હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે વાગી જશે 9:30 અને આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે. અને હવે છે ને મારે આ બેડશીટ ચેન્જ કરવી છે અને આ બધું હંકેલીને મૂકવું છે. પણ આ ભાઈને આજ રજા હતી એટલે એ થોડાક મોડા જાગ્યા છે. કા આંખે હું કઈડી ગયું છે એતરાજ કે હું થયું છે તને? આંખ તો સી ખબર હારી રે જ નહીં. કા અને આજે આવવાના છે મહેમાન. હે શું કર્યું? ઓયલ આઈડ્રોપ કહેવાય. એ ભાઈ મેં છે ને હમણાં થોડીક વાર પહેલા જાગ્યો ને તો મને આંખ થોડીક આમ પોચી જે લઈને એ રીતના લાગી, તો મેં એમાં આઈડ્રોપ નાખી દીધા ને કીધું થોડીક વાર હુઈ જા. અને આમથી આજે રજા હતી એટલે એ થોડોક મોડો જાગ્યો તો. જયદીપ જ્યાં છે ઓફિસે, હમણાં બપોર આવતા રહેવાના છે. અને આજ આવવાના છે મહેમાન, અમારા જેઠનો દીકરો, એટલે મતલબમાં મારા જેઠનો દીકરો છે. એના હમણાં મેરેજ થયા છે તો એમને આપણે રોટલો ખાવાનું કીધું છે. અમારે તો અહીંયા રોજી બાજુ રોટલો ખાવાનો કે, નહીતર મારા પિયરમાં તો મેરેજ થયા હોય ને જમવાનું કીધું હોય તો વરઘોડિયાને જમવાનું કીધું છે, એ રીતના કહેતા હોય એમ. એટલે બધાને હવના અલગ અલગ રિવાજ પ્રમાણે જે કહેતા હોય એ. તો મતલબમાં રોટલો ખાવાનું કીધું છે તો એ આજ આવવાના છે. તો આપણે ફટોફટ કામ પૂરું કરવાનું છે અને પછી બનાવવાનું છે જમવાનું. તો આજ તો યતરાજભાઈ ઘરે છે એટલે થોડાક તો ઈમાની મારે એવું થાય. તો હાલો આપણે છે ને જો રસોડામાંથી તો કચરો વાળી નાખ્યો છે, પણ રૂમમાં બધું હરખું કરવાનું છે. આ ભાઈ સૂતા હતા તો એ જાયગા. હવે આ બેડશીટ ચેન્જ કરવી, આપણે બ્લેન્કેટને હંકેલીને મૂકી દેવી અને પછી છે ને જલ્દી કામ પૂરું કરવી. અને પછી મારે જવાનું છે રસ લેવા. તો કામ પૂરું કરીને રસ લેવા જઈશું. કેરીનો રસ લઈ આવી અને પછી આવીને જમવાનું આપણે બનાવશું. એટલે પેલા મેં કીધું છે ને કામ પૂરું થાય એટલે પેલા રસ લઈ આવું, પછી કદાચ આવી ગયા હોય તો પછી એમને કઈ ઘરે એકલા બેહારીને તો મારે રસ લેવા જવાય નહીં. એટલે મેં કીધું એ કામ પૂરું કરીને પેલા લઈ આવું, પછી એ ગમે ત્યારે આવી જાય તો હાલે. તો હાલો આજ તો આપણે એટલું કામ છે. તો જો અત્યારે છે ને વાગી જ્યાં છે 10:30 અને આપણે બધું કામ પૂરું થઈ ગયું છે. તો પેલા હવે જાવી અને રસ ને એવું લઈ આવી, પછી આવી અને જમવાનું બનાવવાની શરૂઆત કરી દેવી આપણે. તો જો અત્યારે વાગી જ્યાં છે 11:15 અને આપણે બહારથી જે વસ્તુ લાવવાની હતી એ લઈને આવતા રહ્યા છીએ. અને હવે બટેકા સુધારવાના છે તો બટેકા સુધારી નાખવી, પછી પૂરીનો લોટ બાંધવો છે અને હારવાર મરચા તળવાના છે. તો જો મરચાના કટકા કરી મૂકાશે, કેમ કે મારા જેવું કોક હોય કદાચ મરચા ખાવા હોય તો ખાય એમ. તો હાલો પેલા છે ને બટેકા સુધારી નાખવી અને પછી પૂરીનો લોટ બાંધી દેવી, પછી આપણે શાક વઘારશું. તો જો આપણે છે ને શાક વઘારી નાખ્યું છે અને બીજી જેસી પૂરી બનાવવા. અને મહેમાન નીકળી ગયા છે, હવે આવવાની તૈયારીમાં છે. તો આપણે પૂરી ફટોફટ બનાવી નાખી. શું રસોઈ બનાવી? રસોઈમાં છે જો બટેકાનું શાક છે, પૂરી છે, પછી પાપડ છે, તળેલા મરચા છે, પછી રસ છે, પછી ચાઇનીઝ સમોસા છે, પછી ઓલો શું કહેવાય દૂધીનો હલવો છે. તો બહુ રહી ગયું બધું કે રહી ગયું બા? હોય ઘાટી બતાવી દઈશ. હવે ડીશ રેડી કરો પછી બતાવીશ, કે આમાં પાઉં ભૂલી તો એવું થાય. કાંઈ નહીં, ચાલો બનાવો નિરાંતે. આપણે છે ને જો નવા વરઘોડિયા હાટુ આ નવી જે ડીશો લાયા હતા ને આપણે એ કાઢી છે આજ. અને આ બાજુ શાક ચડી ગયું છે અને હવે છે ને મારે પૂરી તળવી છે, પાપડ તળવા છે અને મરચા તળવા છે. અને મહેમાન ઘરેથી નીકળી ગયા છે પણ એ અમારા ઘરથી 20 કિલોમીટર દૂર રહેશે એટલે થોડીક વાર લાગે આવતા. ત્યાં સુધી કદાચ પૂરી તળી જશે. તો જો આપણે છે ને મહેમાન આવી ગયા છે, અમાર વહુ છે ને પૂરી તળે છે અને આ છે અમાર જેઠનો દીકરો. અને આપણે જો ડીશ રેડી કરી દીધી છે. જયદીપના બે બેગી જાય જમવા. આય હાલો બેહી જાઓ જમવા. જો અત્યારે વાગી ગયા છે 6 અને મહેમાન તો છે ને બપોરે 2 વાગ્યા આજુબાજુ પછી જતા રહ્યા હતા. તો અમે પછી થોડીક વાર સૂતા અને અત્યારે વાગી ગયા છે 6 અને મહેમાન જ્યાં ને પછી જયદીપ એમના ફ્રેન્ડની ખબર કાઢવા ગયા છે. તો ઈ મહેમાન જ્યાં પછી 2 વાગ્યા આજુબાજુ મહેમાન જ્યાં ને 10-15 મિનિટ પછી તરત જ તે જયદીપ જ્યાં છે. હજી 6 વાગ્યા ને તો એ ખબર કાઢીને ન થાયા. હોસ્પિટલ કંઈક થોડીક દૂર છે એવું કંઈક કહેતા હતા. તો અહીંયા જ્યાં છે હવે લગભગ આવતા જ હશે. અને મારે જો કપડાં હંકેલવા છે તો કપડાનો ઢગલો કરી અને હું બેઠી છું હંકેલવા. અને અમારે યતરાજભાઈ છે ને હવે જ્યાં સુધી રસ પૂરો નહીં થાય ને ત્યાં સુધી બહુ ભૂખ લાગશે.
રસ પૂરો થઈ જશે ને પછી ભૂખ નહીં લાગે. હું એને કઉ છું રસ બહુ ટૂંકીમાં ને આડા થઈ જશે. શાક ને પૂરી ને એવું એ ભાઈ ઓછું ખાવું હોય, એકલો રસ જ પીવો હોય એવું કરું. તો એ ભાઈએ છે ને અત્યારે જાગીને ચા પીધી, થોડોક રસ પીધો, અને હવે એ ભાઈ રમે છે. આપણે કપડા હંકેલી છીએ. પછી સાંજે છે ને અમારી યુવરાજભાઈ નો ફોન આવ્યો તો એમને અહીંયા જમવાનું છે, તો એ કે આવજો. તો મેં કીધું મહેમાન બપોરે હતા તો શાક ને પૂરી એવું ઘણું વધ્યું છે. મેં કીધું અમારે નહીં આવી, બધું પછી ખોટું નાખી દેવું એમ. તો એ કે અહીંયા લેતા આવજો, પણ આવજો ને એમ કરતા હતા. હવે જોવી તેમ થાય છે, જવાનું થાય છે કે નહીં એમ. એટલે જયદીપ આવે પછી ખબર પડે શું કરવું છે. તો હાલો ત્યાં સુધી કામ પૂરું કરી નાખું. જો અત્યારે છે ને વાગી જ્યા છે 7:30, અને જયદીપ છે ને જ્યાં તા બપોર 2 વાગ્યાના ખબર કાઢવા જ્યાં તા એમના ભાઈબંધ તે 7 વાગે આઈ અને જો નાયા, અને નાયા પછી એમને જે ઊંઘ આવી છે, બહુ ઊંઘ આવી ને. પવન કેવો મસ્ત આવે. એમાં એવું છે, અત્યારે અમારે જવાનું હતું અમારે યુવરાજભાઈ એમને અહીંયા જમવા, પણ બપોર અમારે મહેમાન આવ્યા હતા ને તો ઘણું વધ્યું હતું, એટલે કઈ બધું જવા દેવાય નહીં. અને તોય જમવા જવાના હતા, એમ વિચાર્યું હતું કે જે વધ્યું છે ને ત્યાં લેતા જઈશું અને પછી ત્યાં ખાઈ લઈશું. પણ અર્જન્ટ અમારે એક બીજું કામ આવી ગયું છે ને તો ત્યાં જવાનું છે, એટલે પછી ત્યાં જઈને પછી યુવરાજભાઈ ઘરે જવીને તો ખાવા ટાઈમે પહોંચવી, અથવા તો ખાવાનું પૂરું થઈ જાય પછી પહોંચવી. એટલે પછી એમને કીધું કે ગમે ત્યારે આવશું જમવા, અત્યારે જમવાનું રહેવા દો, કેમ કે ઈ કામ જે હતું ને પેલા પતાવવું પડે એવું જ હતું, એટલે બંધ રાખ્યું. નહીતર તો એમને કીધું હતું કે તમારું જમવાનું જે છે એ ડબ્બામાં ભરીને લેતા આવજો, અહીંયા બધા ખાઈ જશું. તો પછી એ રીતના પ્લાન કર્યો હતો. પણ જયદીપ બપોરના જ્યાં હતા 7 વાગે આયા ને તરત એમને મને કીધું કે બહાર જવાનું છે, એટલે પછી અત્યારે જો જયદીપ ને તૈયાર થઈ ગયા, હવે બહાર જવાનું ત્યાં જઈ આવશું. પછી આવીને બપોરનું જે છે એ જે ભાવે એ જમી લઈશું. અને અત્યારે સાંજ પડતા અમારી ગલે 1 નંબર નજારો આવે, મસ્ત મજાનો. જો અત્યારે 12 કામ છે એ હાથો મેં નીકળી ગયા છે ઘરેથી, હવે જાય અત્યારે હું બેસી જઈશું જમવા. બપોર જે બટેકાનું શાક હતું એ જ છે, પૂરી છે અને મરચા છે, રસ છે પણ રસ અત્યારે મારે ખાવો નથી એટલે મેં નથી લીધો. હાલો જમી લેવું. જયદીપે તો છે ને ચાઇનીઝ સમોસા હતા એ ખાઈ લીધા છે, એટલે એમને ભૂખ નથી. એટલા જ રસ ખાતો છે એટલે એને ભૂખ નથી. બધાને વારાફરતી જેમ ભૂખ લાગતી જાય એ માસ તો ખાતા જ્યાં. તો હાલો હવે છેલ્લે હું એક રહીશું તો જમી લો. તો આ સાથે જ આજનો વિડીયો આપણે એન્ડ કરવી છે. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.